Headline News Zinda Svedalakpur. શ્રાવણ મહિનાની નાગપંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી, જેમાં એક નાગણના વિયોગમાં નાગે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. જ્યાં સ્થાનિકોએ આજે નાગ નાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજથી 22 વર્ષ પહેલા બલિદાનની એક અનોખી ઘટના બની હતી, જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગ નાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે, જ્યાં પહેલા પદ્મા ટેક્સ એન્જિનિયરિંગ નામની કંપની આવેલી હતી, જેના પાછળના ભાગે એક મોટો કૂવો હતો, જે હાલમાં પૂરી દઈ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે જ સમયે મારુતિ વાનના પૈડાની ઝપટ વાગતા નાગણનું તત્કાળ મોત થયું હતું. નાગે પોતાની વહાલસોઈ નાગણના પ્રાણ વિનાના દેહને જોઈને તેની આજુબાજુ ચક્કર લગાવી ખાતરી કરી કે નાગણનો આત્મા શરીરને ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો છે. નાગણના ગયા પછી મારે અહીં પૃથ્વી ઉપર રહીને શું કામ છે, કદાચ આમ વિચારીને નાગે પણ પોતાનું ફણીધર માથું રોડ પર પછાડીને પ્રાણનો ત્યાગ કર્યો હતો. બલિદાનની આ ઘટનાનો નજારો નજરે નજર નિહાળનાર બાજુમાં જ પાન પડીકની લારી ચલાવતા યુવાને અહીં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા હતા. જોત જોતામાં સમગ્ર ઘટના વાયુવેગે માંજલપુરમાં પ્રસરી ગઈ હતી. નાગ નાગણના મૃત્યુનું ગ્રામજનોને દુઃખ હતું. નાગ નાગણના બલિદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. નાગ નાગણના મૃતદેહને સમાધિ આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડ્યો હતો. આ બનાવની જાણ આસપાસના વિસ્તારોમાં થતા લોકો પણ નાગ નાગણના દર્શન માટે આવવા લાગ્યા હતા. આવા સમયે રાત્રિના 10 વાગ્યાની આસપાસ સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમરલાયક અજાણી વ્યક્તિ અહીં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. નિસંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઈને પાછા ગયા નથી. નાગ નાગેશ્વરીના આશીર્વાદથી તેઓના ઘરે અવશ્ય પારણો બંધાય છે. આ સમાધિ મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાગવેલ ખાતેથી ભાતીજી દાદાના મંદિરે જઈ રહેલા કોઈ પણ પગપાળા યાત્રા સંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ માંજલપુર ગામ છે, એમાં નાગ નાગેશ્વરીનું મંદિર આવેલું છે. ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માનતા માને છે. ત્યાં એમની બાધા પૂરી કરે છે, એમનું કામ પૂર્ણ થાય છે. આ નાગ નાગેશ્વરી મંદિર 23 વર્ષ પૂરા થઈ અને 4/8/24મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શ્રદ્ધાભાવથી લોકો આવે છે. આ નાગપાંચમ આજે છે. બીજી નાગપાંચમ આવે ત્યારે દરેક ભાવિક ભક્તોને આવવા નમ્ર વિનંતી. કઈ રીતે પૂજા થાય બેન? અહીંયા કુલેર ચડાવે છે, શ્રીફળ ચડાવે છે, દૂધ ચડાવે છે. એ રીતે નાગ દાદાની માનતા કરવામાં આવે છે. નાગપંચમી ગુજરાતમાં અમારે આ પહેલું જ મંદિર છે માંજલપુર ગામમાં, જે આપોઆપ થયેલું અને નાગ નાગેનનું મંદિર બનાવેલું છે. એમાં ઘટના એવી થયેલી છે કે 25 વર્ષ પહેલાં જે આપણે પાછળ ફેક્ટરી છે કંપની, એમાંથી નાગે ઘણા બધા સાપ રહેતા હતા. એક સાપનું જોડું અહીંયા બહાર આવી ગયું. એમાં ગાડી છે ને, વાનવાળા અહીંયા બાજુમાં રહે છે, એ ગાડી આવી ગઈ અને નાગેન મરી ગઈ. તો નાગ આવીને એનું માથું પછાડીને જો ગામ લોકો બધા જોયું કે આ તો કે અઘરું છે, એટલે પછી અમે મંદિર બનાવવાનું નક્કી કર્યું ભુવાજીને બોલાવીને, અને આ સ્થાપના કરેલી છે. આજે 4 તારીખે અમારે આગળ કંઈ 24 વર્ષ પૂરા થશે. આજનું શું મહત્વ હોય છે? કેવી રીતે પૂજા કરવાની? આજનું નાગપંચમનું તો બહુ મોટું મહત્વ હોય છે. 2 નાગપંચમ હોય છે, આ પહેલી હોય છે. અને આગળ નાગપંચમમાં ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો, આજુબાજુના બધા નાગપંચમ સેવા પૂજા કરે છે, નારિયેલ માનતા માને છે, એ બધાની માનતા પૂરી થાય છે. વસ્તાર ના હોય તો વસ્તાર આપે છે. બધું આગળ પૂરું થાય છે. શ્રદ્ધા હોય છે. સુરેશસિંહ પરમાર. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा Svedalakpur.